વાત સુરતની કરીએ। સુરતમાં પીએમ મોદીની મેં ભી ચોકીદાર ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। સુરત ભાજપ કાર્યાલયમાં આઈટી સેલ સક્રિય થયું છે અને અત્યાર સુધીમાં 3,22,000 યુવાનો પીએમ મોદીના આ અભિયાનમાં જોડાયા છે। હજુ પણ મોટી સંખ્યામાં લોકો આ અભિયાનમાં જોડાઈ જ રહ્યા છે। સુરત ભાજપ આઈટી સેલના કન્વીનર વિક્રમસિંહ બટવાલ પણ પીએમ મોદીના મેં ભી ચોકીદાર ઝુંબેશમાં જોડાયા। તો ઝુંબેશમાં જોડાવા બાદ તમામનો પીએમ મોદીએ પણ આભાર માન્યો। प्रधानमंत्री नरेंद्र मोदी एक मुहिम छेड़ी है અને એ મુહિમ છે હું પણ ચોકીદાર છું। એ ચોકીદારના વિધાનને લઈને તમામ યુવાનો અત્યારે હાલ જોડાઈ રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો, સુરત ભાજપ કાર્યાલયનું આ સેન્ટર છે। આઈટી સેન્ટરમાં અત્યારે હાલ તમામ યુવાનો છે એ કામે લાગી ચૂક્યા છે। આજે જે પ્રમાણે પ્રધાનમંત્રી મોદીએ જે રીતે મુહિમને શરૂઆત કરવામાં આવી છે ત્યારે તેને લઈને બહોળો પ્રતિસાદ અત્યારે હાલ ભાજપ કાર્યાલય ખાતે મળી રહ્યો છે, આઈટી સેન્ટરને મળી રહ્યો છે। તમામ યુવાનો છે આ મુહિમમાં જોડાવા માટે અત્યારે હાલ તલપાપડ થઈ રહ્યા છે। ત્યારે આઈટી સેલના જ વિક્રમભાઈ છે તેઓ પણ આ મુહિમમાં જોડાયા છે અને તેમને પણ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જવાબ આવ્યો છે આ મુહિમ જોડાવા બદલ અને વધુમાં વધુ યુવાનો જોડાય એના માટે એક હાકલ કરવામાં આવી રહી છે। આઈટી સેન્ટર ખાતે અત્યારે હાલ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે। ત્યારે આપ જણાવો કયા પ્રકારે આ મુહિમમાં તમે જોડાયા છો અને શું જવાબ મળ્યો પ્રધાનમંત્રી મોદીનો? મોદીજીએ સવારે ટ્વિટર પર પોતાનો એક વિડીયો નાખ્યો હતો જેમાં આમ જનતાને કહેવામાં આવેલું કે કરપ્શનના વિરોધમાં, ગંદકીના વિરોધમાં તમે બી ચોકીદાર બનો, બરાબર? હું દેશનો ચોકીદાર છું, તમે બી આ રીતે આ બધું જે કુરીતિઓ છે એના ઉપર એ કરો ને એક ચોકીદાર બનો જેનાથી દેશ આગળ વધે ને આપણું દેશનું નામ થાય। એટલે મને ટ્વીટ કરેલી ને આહવાન કરેલું કે આ કેમ્પેઇનમાં જોડાઓ। તો હું બી એ કેમ્પેઇનમાં જોડાયેલો ને મેં મારું પેલું ટ્વીટ કરેલું કે આઈ સપોર્ટ આ કેમ્પેઇન। તો પછી સાહેબનો રિપ્લાય આવ્યો। તો મેં બહુ સદભાગ્ય માનું છું કે સાહેબે મને રિપ્લાય કર્યો પર્સનલી। મોટી સંખ્યામાં અત્યારે હાલ આ મુહિમમાં યુવાનો જોડાઈ રહ્યા છે। જ્યાં સુધી હમણાં મેં થોડી વખત પહેલાં જોયેલું મેં ભી ચોકીદાર હું એ અંદાજિત 150K જેટલું ટ્રેન્ડિંગ ચાલે છે હાલમાં। તો એટલે મારા ખ્યાલથી ઓલ ઇન્ડિયા લેવલ પર અને ઓલ વર્લ્ડ લેવલ પર ટોપ ટ્રેન્ડિંગમાં છે। હમણાં થોડી વખત પહેલાં જ કોઈએ ટ્વીટ કરેલું કે મેં ભી ચોકીદાર હું ઓલ વર્લ્ડ લેવલ પર ટોપમાં ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે। બિલકુલ જોઈ શકો છો મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ રહ્યા છે। ત્યારે આઈટી સેલમાં જાણે પ્રાણ પુરાયો હોય એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ સર્જાઈ છે। જે યુવાનો છે એ યુવાનો પણ અત્યારે હાલ આઈટી સેલમાં આવી ચૂક્યા છે અને સક્રિય થઈ ચૂક્યા છે। આપ જણાવો કઈ રીતે મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ રહ્યા છો અને શું અપીલ હશે તમારી? સુરતના દરેક યુવાનો આઈટી સેલ સાથે અત્યારે આહવાન કરે, મોદી સાહેબે જે આહવાન કર્યું છે એ હિસાબે દરેક યુવાનો અત્યારે અમારી સાથે જોડાઈ રહ્યા છે અને વિક્રમસિંહ બરતવાલને બી અત્યારે મોદી સાહેબના ત્યાંથી રિપ્લાય બી આવ્યો છે। તો સુરતના ઘણા યુવાનો અમારી સાથે જોડાઈ રહ્યા છે। બિલકુલ સુરતના ઘણા યુવાનો, સુરતની સાથોસાથ દક્ષિણ ગુજરાત હોય કે ભારત દેશના તમામ યુવાનો એક જ વાત કરી રહ્યા છે, મેં ભી ચોકીદાર હું। એટલે કહી શકાય કે પ્રધાનમંત્રી મોદીની મુહિમ અત્યારે હાલ રંગ લાવી